કરશનભાઈ જોશી એમની ટીમ સમગ્ર ટીમના ભાઈ જેનું સન્માન થયા પછી અહીંયા મોરી સમાજનું સન્માન હોવાથી કોઈ અવ્યવસ્થાનો ના ઊભી થાય એટલા માટે આપ સૌએ જલ્દીથી અહીંયાથી સન્માન કરી અને પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. કોણ અહીંયા બ્રહ્મ સમાજ પછી મોદી સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે શંકરભાઈ મોદી અને એમની ટીમ મોદી સમાજના જે આગેવાનો જે છે ભાઈ સન્માન થઈ રહે પણ વ્યવસ્થાના ભાગ રૂપે આપ જરા એમને આપ સન્માન કરી બેનનું સત્કાર સમારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ વિશાળ સંખ્યામાં આપનો ખૂબ આભાર માનું છું. મોદી સમાજના આગેવાનો શંકરભાઈ મોદી અને એમની ટીમ તાત્કાલિક અહીંયા હાજર થાય. પછી દલિત સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો સ્ટેજ ઉપર આવે. નટુભાઈ દલિત સમાજના મનોહરભાઈ પરમાર અને એમની ટીમ સમગ્ર ટીમ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી અને બેન શિલ્ડનું સન્માન કરે એવી વિનંતી કરું છું. પછી પ્રજાપતિ સમાજ આવે. પ્રજાપતિ સમાજના નટુભાઈ પ્રજાપતિ વધારે ભીડ હોવાના કારણે થોડા જે સન્માન કરવા વાળા વ્યક્તિઓ જે છે સમાજના આગેવાનો છે મુરબ્બીઓ છે એમને ઉપર આવવામાં ઘણી તકલીફ પડે છે. એટલે આપણે વ્યવસ્થાના ભાગ રૂપે ભાઈ આ ઢોલી જે આવ્યા છે ફરી તો આગળ મેઇન ગેટ ઉપર જતા રહે ભાઈ. અચ્છા એમને મનહરભાઈ બહેનનો તમારી ટીમ દ્વારા જે આજે જે સ્ટેટની આગળ જે ટ્રાફિક છે એમને અહીંયા આવવા દેવામાં આવે. કારણ કે સન્માન કરવા વાળો જે સમાજ છે એ સમજીને વિચારીને એમને કહ્યું કે સાહેબ અમારા બબે નોમ રાખો. કારણ કે સંખ્યા વધારે છે. જેટલી મંડપમાં છે એનાથી 3 ગણી બહાર સંખ્યા આવેલી છે. આખા વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજ જે ઉમટી પડ્યો છે એમના સન્માનમાં ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. દલિત સમાજના આગેવાનો જ્યારે સન્માન કરી રહ્યા છે. મુસ્લિમ સમાજ પણ તૈયાર રહે. મુસ્લિમ સમાજ નો આગેવાન ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ પણ તાત્કાલિક તૈયાર રહે. કારણ કે સન્માન સમારોહ આપણો ચાલુ થઈ ગયો છે અને એમની વચ્ચે આપણા સમાજના મોભીઓ, આપણા સમાજના અગ્રણીઓ, આપણે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય કે અન્ય મહાપુરુષો અત્યારે થોડી વારમાં આપણી વચ્ચે પધારવાના. મુસ્લિમ સમાજના આગેવાનો ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ જાઓ સન્માન કરો જલ્દી. મુસ્લિમ સમાજના આગેવાનોનું પણ સન્માન થયું છે. એના પછી રાજપૂત સમાજના આગેવાનો પણ તૈયાર રહે. રાજપૂત સમાજના આગેવાનોમાં નટુભાઈ રાજપૂત, માલજીભાઈ અને અન્ય આગેવાનોએ જે નામ લખાયા છે એ આગેવાનો પણ તાત્કાલિક તૈયાર રહે. અને રાજપૂત સમાજને આજે ક્ષત્રિય સમાજનો દીકરો હંમેશા એ મજબૂતાઈથી એ લડતો આવ્યો છે અને આપણા દીકરા દીકરીઓનું રક્ષણ કરતો આવ્યો છે. ત્યારે રાજપૂત સમાજ તલવાર આલીને જ્ઞાનીબેનનું સન્માન કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. અને અહીંયા ચૌધરી સમાજના પણ આગેવાનો આવ્યા છે અને પાટણ બેતાલી ઠાકોર સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રહે. સોવનજી હોય, બાવાજી હોય, હેમચંદજી હોય, ચમનજી હોય, એમની ટીમ પણ તૈયાર રહે. વાલ્મીકી સમાજમાંથી પણ આગેવાનો આવ્યા છે. એમને પણ સ્ટેજ ઉપર આવવા દેવા થોડી જગ્યા કરી આપે. કાળુભાઈ વાલ્મીકી સમાજ હજી મોડાના છે. એમની ટીમ સાથે વાલ્મીકી સમાજ સન્માન કરે.
કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ, પાટણ જિલ્લાની કોંગ્રેસની મહિલા ટીમ, કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ આજે જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્યનું સન્માન કરવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. ચૌધરી સમાજ